અમારી સૌરાષ્ટ્રના સંસ્કાર ન્યૂઝ ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો પળે પળના સમાચાર। નૂતન જ્ઞાનસેતુ ટીમ તળાજા અને જય જનની સાયન્સ સ્કૂલ દ્વારા સંયુક્ત રીતે મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષા માટેના માર્ગદર્શન વર્ગોનું ફરી એકવાર આયોજન કરવામાં આવ્યું છે। આ વર્ગો આવતી તારીખ 14 માર્ચ 2025 રવિવારના રોજ યોજાનાર છે, જેમાં ધોરણ 8ના વિદ્યાર્થીઓને જ્ઞાન સાધના પરીક્ષાની યોગ્ય તૈયારી અને માર્ગદર્શન આપવામાં આવશે। આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થવાનો છે, જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ શિષ્યવૃત્તિ પરીક્ષામાં સફળતા મેળવી અને 94,000 જેટલી શિષ્યવૃત્તિ મેળવી શકે છે। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણને ખબર છે એમ કે ભાઈ આપણે રવિવારે જે બાળકો છે એ જ્ઞાન સાધના પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, એ બાળકો માટે આપણે દર રવિવારે તળાજા તાલુકાની નજીકની જે શાળા છે કે જય જનની સ્કૂલ સાયન્સ સ્કૂલ બપાડા, ત્યાં આપણે ઓફલાઈન લેક્ચરનું આયોજન કરેલું હોય, એટલે કે વર્ગો લેવામાં આવે છે અને એની સાથે સાથે એક 120 માર્કનું પેપર પણ આપણે લઈએ છીએ કે જેથી કરીને તમને પરીક્ષા પહેલા જે તમારી અંદર પરીક્ષાનો ડર રહેલો છે એ ડર દૂર થઈ જાય, બરોબર। એટલે એક મોક ટેસ્ટનું આયોજન અને સાથે સાથે માર્ગદર્શન સેમિનાર કે જ્ઞાન સાધના પરીક્ષા છે એના માટે તમારે કેવી તૈયારી કરવી જોઈએ, કેવા ચેપ્ટર છે એના ઉપર તમારે વધારે ભાર આપવું, આ બધી ચર્ચા છે એ આપણે ત્યાં કરતા હોઈએ છીએ। જે બાળકો આવે છે એમને ખ્યાલ જ છે, 2 રવિવારથી જે બાળકો આવે છે, હજી આવતા રવિવારે એટલે કે તારીખ 15/3/2026 ને રવિવારના રોજ ફરી પાછા આપણે જય જનની સાયન્સ સ્કૂલ બપાડામાં આપણે ભેગું થવાનું છે, બરોબર। બસ છે, જે વાહન છે, શાળાનું વાહન, એ જે ગામડાઓ સુધી આવે છે, જય જનની શાળાનું વાહન છે એ જે ગામડાઓ સુધી આવે છે એ ગામડાઓના બાળકો એ વાહનમાં શાળા સુધી આવી શકે છે અને ત્યાંથી પાછા જ્યારે સાંજે છૂટા થાય ત્યારે એમને એમના જે વતન છે એટલે કે ગામ સુધી એ તમને પાછા મૂકી જશે। જે ગામડાઓમાં બસ નથી આવતી એટલે કે વાહન નથી આવતું, એ ગામડાના બાળકો છે એમણે પોતાની રીતે જો તમારે આવવું હોય તો જય જનની સાયન્સ સ્કૂલ બપાડા, તાલુકો તળાજા, ભાવનગર હાઈવે બપાડા, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર, બરોબર। અહીંયા તમારે આવવાનું રહેશે। સમય છે એ સમય અને બસ કયા ગામડાઓમાં આવે છે આ બધી માહિતી જો તમારે જોતી હોય તો અહીંયા 2 સંપર્ક નંબર આપેલા છે, આ નંબર પર કોલ કરીને તમે માહિતી મેળવી શકો છો। 75 75 85 49 50 અને 89 99 58 50 50। ખાસ મિત્રો એક વસ્તુ યાદ રાખજો, તળાજા તાલુકાના નજીકના ગામડાઓમાં વાહન વ્યવસ્થા હોય છે અને જે બાળકો તળાજા તાલુકાના નજીકના ગામડામાં રહેતા હોય એવા બાળકો છે એ અહીંયા આવી શકે છે। તો બહારથી અમરેલી, ભાવનગર આવા જિલ્લાઓમાંથી કોઈ બાળકોએ ફોન કરવો નહીં, બરોબર। કારણ કે કારણ વગરના ફોન થાય અને એમને પણ ખોટી હેરાનગતિ થાય। તો તળાજા તાલુકાના નજીકના ગામડા હોય અને જે પોતે આવી શકે એમ હોય એવા બાળકો છે એ પોતાની રીતે આવી શકે અને જે ગામડાઓમાં વાહન આવે છે તે ગામડાઓમાંથી તમે વાહનમાં બેસીને પણ આવી શકો છો। ખૂબ ખૂબ આભાર, મળીએ રવિવારે। સૌરાષ્ટ્રની ઓળખ જ સત્યની સાથે જ, સૌરાષ્ટ્રના સંસ્કારો ન્યૂઝ।